રમેશભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ, અત્યારે આપણે વોર્ડ નંબર 1 ની અંદર ઉભા કરી અને વોર્ડ નંબર 1 ની અંદર આ આપણી નગરપાલિકાને એક સ્વચ્છતાનો અભિયાનનો એવોર્ડ મળ્યો છે. આ આપણું સ્વચ્છતાનું ઠેકાણું છે. આવી જ રીતે આખા ગામની અંદર રોડ રસ્તા ઉપર પાણી ભૂગર્ભના આવીને ઉભા રહેશે. તો મારે સરકારશ્રીને પણ કહેવું છે કે તમે ગામનો સર્વે કરો છો, ભીમરામ અહીંયા બેઠા બેઠા એવોર્ડ લખી દો છો. મારું કહેવાનું એ છે કે તમારા ગામમાં ગુજરાતમાં બોગસ કોઈ નગરપાલિકા હોય તો અમારી થાનગઢની નગરપાલિકા છે. એમાં જે સત્તાધીશો બેઠા છે, તમામ સત્તાધીશો ભ્રષ્ટાચાર માટે થઈને બેઠા છે. એમના તમામના 10,000 રૂપિયા પગાર છે નગરપાલિકાના સભ્યોનો. અને જે નગરપાલિકાના પ્રમુખ બેઠા છે એ સાવીના રમકડા સમાન છે. એમને કંઈક સુરનગરથી સાવી ભરાય, કંઈક ચોટીલાથી ભરાય, કંઈકથી સાવીઓ ભરાય. અને આવી રીતે સેટિંગથી જો એવોર્ડ લઈ આવતા હોય તો મારે સરકારશ્રીને પણ કહેવું છે કે તમે આવા ગદ્દારોને કેમ એવોર્ડ આપો છો? અમારા ગામની હાસી તમારી ટીમ મોકલો અને શેરીએ અને ગલીએ એને ચેક કરો અને કેવી પરિસ્થિતિ છે એ જોઈ અને અમારા ગામને બોગસ નગરપાલિકાનું સર્ટિફિકેટ સરકારશ્રી આપે એવી હું સરકારશ્રીને માંગણી કરું છું. જય હિન્દ, જય ભારત.